વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 બધું ભેગું, જેનો ઇંગ્લિશનો લેક્ચર ચાલી રહ્યો છે. બરાબર? સાહેબ શું બોલ્યા તમે કે 6, 7, 8 એટલે કે બધા ભેગા બધાને જે કોમન આવે છે એ આજે થોડા દિવસ એ ચાલશે. પછી જેમ જેમ જે પ્રમાણે જે ધોરણને લગતા ટોપિક આવશે એ ધોરણના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. બરાબર? પણ આ વિડીયો આની પહેલા એક વિડીયો અપલોડ કરેલો છે. બરાબર? સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને વર્બ વાળો એ બધા માટે હતો. આ વિડીયો પણ બધા માટે છે. બરાબર? બધા માટે એટલે કે કદાચ કોલેજ કરે છે ને ઇંગ્લિશ નહીં આવડતું તો એ પણ આવી ગયા એની અંદર. બરાબર? તો એ રીતનો આ વિડીયો કંઈક છે. તો લાસ્ટ લેક્ચર તમે જોયો હોય તો અહીંયા વધારે ખબર પડશે. લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા આપણે? સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને વર્બ. બરાબર? આઈ હોપ કે તમને મજા આવી હશે. બરાબર? ખૂબ મજા આવી છે. અને આજે એનાથી વિશેષ મજા આવશે. બરાબર? એવી ગેરંટી સાથે. બરાબર? એનાથી વિશેષ મજા આવશે. ચાલો તો ટાઈમ વેસ્ટ કરીએ નહીં અને સ્ટાર્ટ કરીએ. તો શું ભણવાનું છે? ગોલ્ડન રૂલ ફોર ઇંગ્લિશ સેન્ટેન્સ. બરાબર? અંગ્રેજી વાક્ય મેં લાસ્ટ લેક્ચરની અંદર સબ્જેક્ટ ભણાવ્યા, પછી હેલ્પિંગ વર્બ ભણાવ્યા અને પછી શું ભણાવ્યું? વર્બ. પછી આ બધાને ત્રણેયને જોડી દીધા એટલે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને વર્બ ત્રણેય ભેગું થઈને શું બની ગયું? વાક્યની શરૂઆત થઈ. હવે અહીંયા વાક્ય આપણે ભણવાના છે ગોલ્ડન રૂલ. એ તો વાક્ય હતા, એક નિયમ પ્રમાણે હતા. અને અહીંયા પણ એ નિયમ જ છે. પણ આ નિયમ કઈ રીતનો છે? મારો બનાવેલો છે. બરાબર? આ નિયમ કોઈ બુકમાં નથી. બરાબર? એની બુકમાં બુક પ્રમાણે આપેલા છે નિયમ. બરાબર? આ નિયમ મારા બનાવેલો છે. બરાબર? તો હવે તમને અહીંયા ખબર છે કે નિયમ કોઈ પણ હોય, મતલબ સોરી નિયમ નહીં, વાક્ય જે છે એ ત્રણ પ્રકારે હોય. કયા પ્રકારે? ત્રણ પ્રકારે. તો કેવા પ્રકારે? તો એક આપણને ખબર છે, એક હકાર વાક્ય હોય. કેવું વાક્ય હોય? એક મિનિટ. એક વાક્ય હોય હકાર વાક્ય, જેને ઇંગ્લિશમાં અફર્મેટિવ કહેવાય. અફર્મેટિવ વાક્ય. બરાબર? ઉદાહરણ આપીએ. જેમ કે મેં લાસ્ટ ટાઈમ આપ્યું હતું કે હું ગૌરવ છું. બરાબર? તો આમાં કંઈ ના પાડતા નથી. બરાબર? હું ગૌરવ નથી એવું આવતું નથી. હું ગૌરવ છું તો આને હકાર વાક્ય કહેવાય. બરાબર? એટલે કે અફર્મેટિવ વાક્ય કહેવાય. પછી બીજું જોઈએ કે નકાર વાક્ય હોય. નકાર એટલે કે નેગેટિવ. બરાબર? એનું એ જ વાક્ય હું ગૌરવ નથી, તો આમાં ના પાડી કે હું ગૌરવ નથી. બરાબર? તો આની અંદર ના પાડી એટલે નેગેટિવ એટલે કે નકાર વાક્ય કહેવાય. બરાબર? હકાર વાક્ય અને નકાર વાક્ય. પછી આવે ઇન્ટરેગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એને ઇન્ટરોગેટિવ વાક્ય કહેવાય. બરાબર? શું હું ગૌરવ છું? આ પ્રશ્ન કરો. શું હું ગૌરવ છું? હા ભાઈ હું ગૌરવ છું. બરાબર? પણ આ એક પ્રશ્ન. બરાબર? વાક્ય હું તમને સમજાવું છું. બરાબર? તો આ ત્રણ પ્રકારના વાક્ય હોય. બરાબર? એક તો હકાર વાક્ય જેને ઇંગ્લિશમાં અફર્મેટિવ વાક્ય કહેવાય, નકાર વાક્ય જેને ઇંગ્લિશમાં નેગેટિવ વાક્ય કહેવાય અને પ્રશ્નાર્થ વાક્ય જેને ઇંગ્લિશમાં ઇન્ટરોગેટિવ વાક્ય કહેવાય. બરાબર? તો આટલી તમને ખબર પડી. બરાબર? તો એને નિયમ શું છે એ જોવાનો છે. અહીંયા લખ્યું છે ગોલ્ડન રૂલ. કેવો રૂલ? ગોલ્ડન. બરાબર? ગોલ્ડન રૂલ એટલે કે એક બનાવેલો મારો નિયમ છે. બરાબર? તો એ કઈ રીતનું સેટઅપ થાય? બરાબર? તો એ જોઈએ. તો પહેલું આપ્યું અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. તો આમાં શું કીધું? સબ્જેક્ટ પ્લસ બાકી બધું ઊંધું લખવું. સાહેબ શું કહેવા માંગો? ખબર પડતી નહીં. સબ્જેક્ટ ને પછી બાકી બધું ઊંધું. શું ઊંધું લખવાનું? બરાબર? તો પહેલા તો જે ગુજરાતી વાક્ય આપ્યું છે, ગુજરાતી વાક્ય આપ્યું છે એની અંદરથી સૌપ્રથમ સબ્જેક્ટ ગોતવાનો. હવે સબ્જેક્ટ કયા છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધા. જો ડાયરેક્ટ આ લેક્ચર પકડ્યો હોય તો પેલા પાછળનું જોવા દેજો. આ ના જોતા પહેલા. બરાબર? પાછળનું પેલા આગળનો લેક્ચર જોઈ લેવો. પહેલા સબ્જેક્ટ, આની અંદર શું શોધવાનો? સબ્જેક્ટ. પછી બાકીનું બધું ઊંધું લખવું. શું ઊંધું લખવું? હવે એ જ્યારે વાક્ય આવશે ત્યારે કહીશ. બરાબર? જેમ કે કોઈ વાક્ય લખ્યું છે એની અંદરથી સબ્જેક્ટ ગોતી લો. પછી જે ગુજરાતી વાક્ય લખ્યું છે એનું ઊંધું ચાલતા જાવ. બરાબર? એ અહીંયા ઇંગ્લિશમાં સીધું કરવાનું. ઇંગ્લિશમાં સીધું કરવાનું. સાહેબ શું ઊંધું સીધું કરાવવા કંઈ ખબર પડતી નથી. એ આગળ ખબર પડશે. આ જ લેક્ચરમાં ખબર પડશે. આગળ એટલે આ જ લેક્ચરમાં ખબર પડશે. ચાલો. અફર્મેટિવ વાક્યનું છે. પછી છે નેગેટિવ એટલે કે નકાર વાક્ય. ત્રીજા નંબર ઉપર નોટ મૂકવું. ત્રીજા નંબર પર શું મૂકવું? નોટ મૂકવું. બાકી બધું અફર્મેટિવ મુજબ. બરાબર? એટલે કે જે અફર્મેટિવ વાક્ય તમે લખ્યું એની અંદર આ પહેલો નંબર એટલે સબ્જેક્ટ, બીજો નંબર હશે હેલ્પિંગ વર્બ અને ત્રીજા નંબર ઉપર ખાલી નોટ મૂકી દેવાની. એટલે આ નેગેટિવ વાક્ય બની જાય. કેવું વાક્ય બની જાય? નેગેટિવ વાક્ય બની જાય. સાહેબ હજુ ખબર પડતી નથી તો અત્યારે જલ્દી નહીં પડે. વાક્ય આવશે ને એટલે પહેલા જ વાક્યમાં ખબર પડી જશે. બરાબર? પહેલા જ વાક્યમાં ખબર પડી જશે. થોડો વેઇટ કરો. વેઇટ એન્ડ વોચ. બરાબર? ચાલો. આ થયું નેગેટિવ માટેનું.
જો અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય, પહેલા કોઈ પણ વાક્ય લખ્યું છે એમાં સબ્જેક્ટ ગોતો અને જે ગુજરાતી વાક્ય લખ્યું છે એનું ઊંધું લખી નાખો બધું, એ આખું ઇંગ્લિશ વાક્ય થઈ જશે, બરાબર. પછી નેગેટિવ એટલે શું, તો કે જે આ જે વાક્ય તમે લખ્યું અફર્મેટિવ એમાં ત્રીજા નંબર ઉપર ખાલી નોટ મૂકી દો. પહેલો નંબર, બીજો નંબર ને જે ત્રીજો નંબર હોય ત્યાં મૂકી દેવાનું નોટ, બાકી બધું અફર્મેટિવ મુજબ ઉપરનું વાક્ય એનું એ જ અફર્મેટિવ જ, એટલે નેગેટિવ વાક્ય ઓટોમેટિક બની જશે, બરાબર. ચાલો પછી આગળ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે વાક્ય કેવું, પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ એટલે કેવું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર સૌથી પહેલા હેલ્પિંગ વર્બ, બાકી બધું અફર્મેટિવ મુજબ અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય મૂકવું. સાહેબ આ ખબર ના પડી, વાક્ય આવશે એટલે વધારે ખબર પડશે. જેમ કે આ આપ્યું છે અફર્મેટિવ, જો પકડવાનું તો અફર્મેટિવ ને જ છે, આમાંથી જ આ બનશે, એમાંથી અને આમાંથી જ આ બનશે, બરાબર. પકડવાનું અફર્મેટિવ ને જ છે. ચાલો અફર્મેટિવ વાક્યમાં શું કરવાનું, સૌ પ્રથમ હેલ્પિંગ વર્બ, એટલે જેમ કે અહીંયા સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ આવે, આગળના લેક્ચરમાં લખી દીધું સબ્જેક્ટ પછી આવે હેલ્પિંગ વર્બ, તો સૌથી પહેલા તમારે મૂકવાનો હેલ્પિંગ વર્બ, પછી આવે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે જે પછી બાકી શું કીધું અફર્મેટિવ મુજબ, એટલે કે અફર્મેટિવ નું જે વાક્ય છે એ જે આગળ લાવી દેવાનું હેલ્પિંગ વર્બ, બાકી બધું વાક્ય એમને એમ લખી નાખવાનું. સાહેબ હજુ ખબર પડી નહીં, તો હજુ વાક્ય આવશે પછી વ્યવસ્થિત ખબર પડશે, બરાબર. તો આ એક નિયમ છે, આટલી તમને પહેલા તો ખબર પડી. નિયમ શું કહે છે, તો કે અફર્મેટિવ એવું કહે છે પહેલા લખો સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી બાકી બધું ઊંધું લખો, ઊંધા થઈ જાવ. ચલો નેગેટિવ એટલે કે જે અફર્મેટિવ લખ્યું છે વાક્ય એની અંદર પહેલો, બીજો અને ત્રીજા નંબર પર નોટ મૂકી દો, બાકી બધું સરખું. પછી પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થમાં હેલ્પિંગ વર્બ આગળ લાવી દો અને સબ્જેક્ટ પાછળ લાવી દો, બાકી બધું એમને કોઈ હળી કરવાની નહીં, પાછળ પ્રશ્નાર્થ મૂકી દેવાનો, બરાબર. તો આ 3 નિયમ છે, બરાબર. હકાર વાક્ય માટેનું, નકાર વાક્ય માટેનું અને પ્રશ્નાર્થ વાક્ય માટેનું. તો પહેલા તો આટલી તમને આઈ હોપ ખબર પડી હશે, બરાબર. હવે જે આવશે એટલે આનાથી વધારે ડિટેલમાં ખબર પડશે, બરાબર. આનાથી વધારે, કેમ કે વાક્ય લખ્યા છે એટલા માટે આ નિયમ છે, બરાબર. તો આ નિયમ તમારે લખી લેવાનો ચોપડામાં, હું જે બોલું, બરાબર. આ લેક્ચર જોતા જોતા તમારે બધું નોટ કરતું જવાનું, બરાબર. હવે વાક્ય આવે છે એટલે વાક્યમાં તો મેં નીચે કોર્નરમાં એકદમ નાના અક્ષરે મૂકેલું છે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ વાક્ય. ચલો મેં અહીંયા નીચે લખીને મૂક્યા છે, જે આગળ નિયમ સમજાવ્યો, બરાબર. આ અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાળો આ નિયમ, અને આ જે સબ્જેક્ટ છે જે મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યા હતા. સબ્જેક્ટમાં શું આવે, તો કે આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું તમે, ધે એટલે તેઓ, હી, શી, ઈટ આ બધાનું થાય તે, હી એટલે પુરુષ માટે, શી એટલે તે સ્ત્રી માટે, અને ઈટ એટલે કોઈ પણ નિર્જીવ વસ્તુ અથવા પ્રાણી માટે, નામ એટલે કોઈ પણ એક વ્યક્તિનું નામ આપ્યું હોય ત્યારે આનો યુઝ થશે. આટલી તમને ખબર છે. ચાલો હવે વાક્યો આપ્યા, બરાબર. પહેલું વાક્ય જોઈએ, બરાબર. હવે જો અહીંયા પહેલું વાક્ય જે લખ્યું છે, બરાબર, એ આપણે હકારમાં જ લખ્યું છે. નકારમાં આપણે એ રીતે બનાવવાનું, ઇંગ્લિશમાં 3 બનાવવાના, બરાબર. પણ જેમ કે અહીંયા લખ્યું રાહુલ રમી શકે છે, બરાબર. તો આ બનાવ્યું, પછી એનું ગુજરાતી નથી લખ્યું, રાહુલ રમી શકતો નથી એવું લખ્યું નથી, બરાબર. એ આપણે વિચારી લેવાનું, બરાબર. ચલો હું સમજાવું છું. ચલો અહીંયા લખ્યું કે રાહુલ રમી શકે છે. પેલા વાક્ય કેવું છે, હકાર છે કે નકાર છે, પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ એટલે છેલ્લે પ્રશ્ન કર્યો હોય તો પ્રશ્નાર્થ નથી. નકાર એટલે કે આમાં ક્યાંક ના આવે, રાહુલ રમી શકતો નથી એવું નથી. તો આ વાક્ય અફર્મેટિવ છે, એટલી તો મને ખબર પડી. તો આ વાક્ય જે અહીંયા જો આ 1 નંબરમાં જે લખ્યું છે આ રહ્યું એ વાક્ય છે, આ ખબર પડી, અફર્મેટિવ વાક્ય છે. તો અફર્મેટિવ છે, તો અફર્મેટિવ લખવા માટે તમે કેવી રીતે લખશો, તો મેં પહેલા શું કીધું હતું, સૌ પ્રથમ અહીંયા લખ્યું છે જો નીચે સબ્જેક્ટ, સૌ પ્રથમ શું આવે, સબ્જેક્ટ. તો આની અંદરથી સબ્જેક્ટને શોધી નાખો. સબ્જેક્ટ ક્યાં છે, સબ્જેક્ટ તો આ આઈ, તો આની અંદર ક્યાં આઈ લખ્યો, આઈ એટલે હું છે, ક્યાંય નથી. વી એટલે અમે છે, આ આખા વાક્યમાં રાહુલ રમી શકે છે એમાં અમે છે નથી. યુ એટલે તું, એવું ક્યાંય નથી. ધે, તેઓ એવું પણ નથી. હી, શી, ઈટ તે પણ નથી. અને નામ, તો આ નામ એક પ્રકારનો સબ્જેક્ટ એટલે કે રાહુલ એક નામ આપ્યું છે. તો આટલી તમને આઈ હોપ કે ખબર પડી હશે, ખબર પડી આટલી કે આની અંદર નામ આપ્યું છે, બરાબર. તો આની અંદર તમને સબ્જેક્ટ મળી ગયો, બરાબર. જો આ સબ્જેક્ટ લખ્યું છે એ તમને સબ્જેક્ટ અહીંયા મળી ગયો. 1 મિનિટ હું બ્લેક પેન લઈ લઉં એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો બ્લેક કલર, બરાબર. આ જે સબ્જેક્ટ લખ્યું છે એ તમને મળી ગયું કે અહીંયા રાહુલ છે. તો આ અફર્મેટિવની અંદર રાહુલ મને ખબર પડી, રાહુલ, બરાબર. પછી શું કીધું તું, પછી જો અહીંયા લખ્યું છે બાકી બધું ઊંધું લખવું. તો ઊંધું શું લખવું, તો જે ગુજરાતી લખ્યું છે આ રાહુલ તો મળી ગયું, આ રાહુલનો વારો પૂરો થઈ ગયો, રાહુલ લખી નાખ્યું. હવે જે આ લખ્યું છે આ શકે છે અને આગળ રમી, બરાબર. તો આ પાછળથી ઊંધું લખવાનું. તો શકે છે ને શું કહેવાય, આગળનો લેક્ચર યાદ કરો, આગળના વાક્યો યાદ કરો. શકે છે એટલે કેન કીધું તું મેં, શું કીધું તું, કેન. તો રાહુલ કેન થાય, CAN, બરાબર. તો આ શકે છે થઈ ગયું, શકે છે થઈ ગયું. હજુ આગળ આવો, આગળ એટલે કે રમી લખ્યું છે, શું લખ્યું છે, રમી, રમી એટલે પ્લે, PLAY. આ વાક્ય થઈ ગયું, રાહુલ કેન પ્લે, રાહુલ રમી શકે છે.
ખબર પડી કે ના પડી? રાહુલ રમી શકે છે. કેમનું થયું? તો આ વાક્ય અહીંયા સૌ પ્રથમ આવે સબ્જેક્ટ, તો લખ્યો સબ્જેક્ટ છે રાહુલ. પછી મેં કીધું બધું ઊંધું ચાલુ કરો. ઊંધું એટલે ક્યાંથી? તો કે શકે છે ને કહેવાય કેન, તો આ લખ્યું કેન. શકે છે પછી આગળ આવો, આગળ રમી લખ્યું છે, રમી એટલે પ્લે. હજુ આગળ આવશે તો રાહુલ તો થઈ ગયું સબ્જેક્ટ, પતી ગયું. તો રાહુલ કેન પ્લે. ક્લિયર? પછી આને નેગેટિવ બનાવવું છે. નેગેટિવમાં શું કીધું? ત્રીજા નંબર ઉપર નોટ મૂકો અને અફર્મેટિવ નું વાક્ય એનું જ, પણ ત્રીજા નંબર ઉપર નોટ. તો કે જો નેગેટિવ બનાવવું છે, નેગેટિવ, બરાબર? તો જો આ રાહુલ પહેલો નંબર, આ કેન બીજો નંબર અને આ પ્લે ત્રીજો નંબર છે, તો એની વચ્ચે લખી નાખવાનું ખાલી નોટ. એટલે આવું થઈ ગયું વાક્ય, રાહુલ કેન નોટ પ્લે. ત્રીજા નંબર ઉપર નોટ. થઈ ગયું વાક્ય પૂરું. ખબર પડી? રેડી? કમ્પ્લીટ? ઘૂઘરા જેવું? ચલો મોજ કરો. હવે ઇન્ટ્રોગેટિવ મેં શું કીધું? સૌથી પહેલા હેલ્પિંગ વર્બ, તો પહેલા અફર્મેટિવને જ પકડવાનું. આ જે વાક્ય આપણું છે આમાં જ પકડવાનું, આમાંથી જ બનશે બધું. સૌથી પહેલા હેલ્પિંગ વર્બ એટલે બીજા નંબરમાં હેલ્પિંગ વર્બ હોય. એ પહેલા લેક્ચરમાં મેં કીધું કે જે પહેલો નંબર છે સબ્જેક્ટ અને બીજો નંબર હેલ્પિંગ વર્બ હોય. તો કેન છે શું છે? હેલ્પિંગ વર્બ. છાપું યાદ કરો, છાપું વાંચવા વાળું યાદ કરો, ચલો ફટાફટ, બરાબર? એટલે કેન ને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કૂદકો મારીને આગળ આવી જાય એટલે થઈ ગયો કેન, બરાબર? પછી પાછું અફર્મેટિવ મુજબ, જો અહીંયા લખ્યું છે જો સૌથી પહેલા હેલ્પિંગ વર્બ, બાકી બધું અફર્મેટિવ મુજબ અને છેલ્લે પ્રશ્નાર્થ, બરાબર? તો કેન ને લાવી દીધો આગળ, તો અફર્મેટિવ મુજબ. પછી રાહુલ વધ્યો, પ્લે વધ્યો, તો લખી નાખો રાહુલ અને પ્લે. PLAY અને પાછળ મૂકવાનો પ્રશ્નાર્થ. કેન રાહુલ પ્લે? શું રાહુલ રમી શકે છે? કેમ ના રમી શકે? ચાલો, કેન રાહુલ પ્લે? બોલો, ખબર પડી? ડન? ક્લિયર? આનું જ વાક્ય થોડું વધારે લાંબુ કરીએ, બરાબર? વાક્ય આનું જ રાખવાનું, રાહુલને જ વારો લઈ લેવાનો, રાહુલનો વારો લઈ લેવાનો આજે, બરાબર? ચાલો 2 નંબર, રાહુલ ફૂટબોલ રમી શકે છે. જો ઉપરનું વાક્ય નીચેનું વાક્ય સેમ ટુ સેમ છે, પણ આની અંદર ખાલી ફૂટબોલ એડ કર્યો, એટલે નિયમ લાગુ પડે છે કે નથી પડતો એ ધ્યાન રાખવાનું, બરાબર? તો અફર્મેટિવ, વાક્ય અફર્મેટિવ જ છે, બરાબર? આમાં કઈ ના પાડી નથી, તો અફર્મેટિવ, બરાબર? જો આજે રાહુલનો વારો લઈ લેવાનો થાય, બરાબર? તો પહેલો હવે રાહુલ સબ્જેક્ટ મળી ગયો. ચલો આ સબ્જેક્ટ, પછી બધું ઊંધું લખો, ઊંધું, બરાબર? જો આ ધ્યાન રાખજો, અહીંયા લખ્યું છે સબ્જેક્ટ, પછી બાકી બધું ઊંધું લખવું અફર્મેટિવ માટે. તો ઊંધું, શકે છે એટલે કેન, ચલો કેન. પછી હજુ આગળ આવો, રમવા માટે પ્લે, PLAY. હજુ આ ઊંધા આવો, ફૂટબોલ, તો લખો ફૂટબોલ, પતી ગયું. રાહુલ કેન પ્લે ફૂટબોલ. રાહુલ ફૂટબોલ રમી શકે છે, જોઈ લો, ફૂટબોલ રમી લીધો રાહુલે. રાહુલ કેન પ્લે ફૂટબોલ. બોલો, ખબર પડી? ઇંગ્લિશ કેમનું બને? ઈઝી છે ને? કોઈ વાંચ્યું જ નહીં, ઈઝી ક્યાંથી લાગે ભાઈ? ચલો હવે નેગેટિવ બનાવવું છે. નેગેટિવ એટલે ત્રીજા નંબર પર નોટ. વાત પૂરી. આ ત્રીજા નંબર ઉપર નોટ, તો પેલો રાહુલ એમનો એમ, કેન એમનો એમ, પછી આવે નોટ, પછી પ્લે એમનું એમ ને ફૂટબોલ એમનું એમ. તો રાહુલ કેન નોટ પ્લે ફૂટબોલ, પતી ગયું. રાહુલ કેન નોટ પ્લે ફૂટબોલ, ત્રીજા નંબર પર નોટ, બાકી બધું એમનું એમ. ડન? ચાલો હવે છે ઇન્ટ્રોગેટિવ માટે પ્રશ્નાર્થ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થમાં શું કરવાનું? પકડવાનું આને જ, અફર્મેટિવને જ. કેન લાવો આગળ, રાહુલને લઈ જાઓ પાછળ. કેન એટલે કે હેલ્પિંગ વર્બ સૌથી પહેલા, બાકી બધું એમનું એમ, અને છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનો એટલે થઈ જાય. તો કેન આવી જાય આગળ. ચલો આ કેન, પછી આવે રાહુલ અને પછી આ પ્લે ફૂટબોલ એમનું એમ, PLAY, ફૂટબોલ, બરાબર? અને પાછળ છેલ્લે મૂકવાનો પ્રશ્નાર્થ, બરાબર? જોઈ લો, કેન રાહુલ પ્લે ફૂટબોલ? શું રાહુલ ફૂટબોલ રમી શકે છે? રમી શકે, કેમ ના રમી શકે? ચલો ખબર પડી? ક્લિયર? ડન? ત્રીજું વાક્ય લે, ત્રીજામાં રાહુલ જ છે. ચલો ત્રીજું વાક્ય, બરાબર? ત્રીજું વાક્ય, જો સ્લાઇડ ચેન્જ થાય ને એટલે વિડીયો સ્ટોપ થઈ જાય, બરાબર? એટલે તમને એવું લાગે આરામ લઈને ચાલુ કર્યું, પણ ના, આખી સ્લાઇડ ચેન્જ થાય એટલે વિડીયો વચ્ચે સ્ટોપ થઈ જાય, બરાબર? ચલો હવે છે ત્રીજું વાક્ય, પહેલું બીજું જોઈ લીધું. ત્રીજું વાક્ય, ત્રીજું શું કહે છે? હવે ત્રીજું થોડું લાંબુ આવ્યું, લાંબા માટે પણ નિયમ એ જ લાગુ પડશે. શું કહેવા માંગે છે? રાહુલ ભારત માટે પાકિસ્તાનની સામે ફૂટબોલ રમી શકે છે. રાહુલ ભારત માટે પાકિસ્તાનની સામે ફૂટબોલ રમી શકે. પહેલા રાહુલ રમી શકતો હતો, પછી ખાલી ફૂટબોલ રમવાનું ચાલુ કર્યું, પછી ભારત માટે, પાકિસ્તાન માટે. શું વાત છે રાહુલ? જો હવે આની અંદર શું થશે? અફર્મેટિવ વાક્ય નકાર છે નહીં, અફર્મેટિવ જ છે. અફર્મેટિવ તો પહેલા સબ ગોતો સબ્જેક્ટ થયો રાહુલ. ચાલો હવે ઊંધું ચાલુ કરો. શકે છે, કેન. રમી, પ્લે. ફૂટબોલ, તો ફૂટબોલ. હવે આવ્યું સામે. કોની સામે રમવું છે? કોઈની સામે એટલે કે અગેન્સ્ટ, બરાબર? અગેન્સ્ટ, ઇંગ્લિશ વાક્ય પછી અમુક શબ્દો ખ્યાલ આવવો છે. અગેન્સ્ટ,
અગેન્સ્ટ, બરાબર, પાકિસ્તાનની સામે, બરાબર, અગેન્સ્ટ પાકિસ્તાનની સામે કોના માટે? ભારત માટે, માટે કહેવાય ફોર ઇન્ડિયા, ફોર ઇન્ડિયા. સ્પેલિંગ મિસ્ટેક, બરાબર. રાહુલ કેન પ્લે ફૂટબોલ અગેન્સ્ટ પાકિસ્તાન ફોર ઇન્ડિયા, બરાબર. તો આખું વાક્ય આવું થઈ ગયું. જોઈ લો. સૌ પ્રથમ સબ્જેક્ટ આ શોધી નાખ્યો, સબ્જેક્ટ રાહુલ. પછી પાછળથી ઊંધું ચાલુ કરો. શકે છે કેન, રમવા માટે પ્લે, ફૂટબોલ સામે તો અગેન્સ્ટ, કોઈની સામે રમીએ છીએ તો અગેન્સ્ટ કહીએ આપણે, અગેન્સ્ટ, બરાબર. પાકિસ્તાનની, બરાબર, તો પાકિસ્તાન માટે, કોઈના માટે એટલે ફોર કહીએ તો ફોર, અને ઇન્ડિયા ભારત તો ઇન્ડિયા. પતી ગયો. પછી રાહુલ પાછું ઊંધું નહીં લાવવાનું, રાહુલ આવી ગયો પાછો, બરાબર. તો થઈ ગયું ક્લિયર. ચાલો ડન, ખબર પડી ગઈ. હવે ટૂંકું વાક્ય હોય કે લાંબુ વાક્ય હોય, નિયમ આપણો લાગુ પડે. ગોલ્ડન રૂલ કોને બનાવે છે? ગૌરવ સાહેબે બનાવે છે, એ જ લાગુ પડે. ચલો હવે છે નેગેટિવ. નેગેટિવ મેં શું કીધું? આ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજા નંબર ઉપર મૂકી દો નોટ. બાકી બધું આ એનું એને કઈ હળી કરવાનું નહીં, ઓટોમેટિક. ચલો તો થઈ ગયું. રાહુલ કેન નોટ પ્લે. કેન નોટ જે છે એનું કાન્ટ કરી શકો તમે, શોર્ટ કરી શકો, બરાબર. આ રીતે એપોસ્ટ્રોફી મૂકીને, એક મિનિટ, કાન્ટ, બરાબર. આવું એપોસ્ટ્રોફી મૂકીને તમે કાન્ટ કરી શકો, એને કેન નોટ જ કહેવાય, બરાબર. તો રાહુલ કેન નોટ પ્લે ફૂટબોલ અગેન્સ્ટ પાકિસ્તાન ફોર ઇન્ડિયા, બરાબર. હવે આને બનાવો છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા માટે પાછું અફર્મેટિવ ને જો આ કેન લઈ દો આગળ, રાહુલને મોકલી દો પાછળ, બાકી બધું એમનું એમ કોઈ હળી કરવાની આવે નહીં. ચલો તો અહીંયા થઈ જાય ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ માટે કેન, પછી આવે રાહુલ, અને પછી આ પ્લે ફૂટબોલ થી છેક સુધી એમનું એમ, અને પાછળ આવી જાય પ્રશ્નાર્થ. ક્લિયર, બરાબર. તો અહીંયા થઈ ગયું. કેન રાહુલ પ્લે ફૂટબોલ અગેન્સ્ટ પાકિસ્તાન ફોર ઇન્ડિયા, બરાબર. શું રાહુલ ભારત માટે પાકિસ્તાનની સામે રમી શકે છે? રમી જ શકે ને, રાહુલ કઈ જેમ તેમ માણસ છે. ચાલો ક્લિયર, આ ખબર પડી. ડન. ચોથું વાક્ય અલગ મૂક્યું છે, બરાબર. હવે રાહુલને ઘડીક શાંતિ આપીએ. ફૂટબોલ રમીને થાકી ગયો રાહુલ, એટલે રાહુલને ઘડીક આપીએ શાંતિ. ચોથું વાક્ય જોઈએ. આપણે દરરોજ મિત્રોની સાથે બગીચામાં ચાલવું જોઈએ, બરાબર. જમીન બમીન શાંતિથી 5-10 મિનિટ આરામ લઈ લેવાનું, બરાબર. આખો દિવસ ફરફર નહીં કરવાનું, સાહેબને જોવાના, પાસે વિડીયો જોવાનો પાછો આપણો હોય. ચાલો શું કહેવા માંગે છે? આપણે દરરોજ મિત્રોની સાથે બગીચામાં ચાલવું જોઈએ, બરાબર. આપણે એટલે વી, આપણે એટલે શું? વી. જો અહીંયા આઈ એટલે હું, વી એટલે અમે અથવા તો આપણે, પાછા સમાનાર્થી જોતું રહેવાનું, બરાબર. તો આની અંદર ક્યાંય ના પાડી નથી કે પાછળ પ્રશ્ન નથી, તો વાક્ય અફર્મેટિવ જ છે. વાક્ય કેવું છે? અફર્મેટિવ, બરાબર. તો અહીંયા થઈ જશે આ અફર્મેટિવ જ છે. તો આપણે માટે વી, ખબર પડી. હવે ચાલુ કરો ઊંધું. ચલો જોઈએ મેં યાદ કરો પહેલો લેક્ચર, છાપું વાંચો. શું કીધું તું? જોઈએ એટલે શુડ. જો મેં તમને કેન અને શુડ બે જ કર્યા છે, બાકી બધા હેલ્પિંગ વર્બ બાકી જ છે. કોઈ હેલ્પિંગ વર્બનો આમાં ઉપયોગ કર્યો નથી, બરાબર. ચલો જોઈએ એટલે શું કહેવાય? શુડ. વી શુડ. ચાલવાનું શું કહેવાય? ચાલવું એટલે કે વોક, બરાબર. ચાલવું એટલે કે વોક. વી શુડ વોક. બગીચામાં, ઇન ધ ગાર્ડન. બગીચામાં એટલે કે ઇન ધ ગાર્ડન. સાથે એટલે વિથ. ભાઈ સાથે, બહેન સાથે, વિથ. સાથે એટલે વિથ, વિથ. કોની સાથે? મિત્રોની સાથે, તો વિથ ફ્રેન્ડ્સ. બરાબર. આગળ હજુ આવો. દરરોજ માટે એવરીડે પણ લખી શકો, ડેલી પણ લખી શકો, બરાબર. ડેલી લખો. એક મિનિટ. ડેલી અથવા તો એવરી ડે. ડેલી અથવા એવરી ડે. ક્લિયર. શું કીધું? આપણે એટલે કે આપણી વાત, એટલે કે વી. છેલ્લેથી હવે ચાલુ કરો ઊંધું. વી શુડ ચાલવા માટે, વોક બગીચામાં, ઇન ધ ગાર્ડન સાથે, વિથ મિત્રોની, ફ્રેન્ડ્સ દરરોજ, એવરી ડે ડેલી. પૂરું થઈ ગયું. વી શુડ વોક ઇન ધ ગાર્ડન વિથ ફ્રેન્ડ્સ. યોર ફ્રેન્ડ્સ એવું લખી શકો, ભલે આમાં તમારા મિત્રો એવી ચોખવટ નથી કરી, પણ યોર ફ્રેન્ડ્સ બી લખી શકાય, બરાબર. ના નથી, બરાબર. ચલો અહીંયા લખ્યું છે આપણે એટલે કે વી. પછી ઊંધું ચાલુ કરો. જોઈએ શુડ, ચાલવું વોક, બગીચામાં ઇન ધ ગાર્ડન, સાથે વિથ મિત્રોની બહુવચન ફ્રેન્ડ્સ, બરાબર. દરરોજ એવરી ડે અથવા તો ડેલી લખી શકો,
એવરીડે અથવા તો ડેલી લખી શકાય. બોલો ખબર પડી? મજા આવે છે કે નહીં આવતી? બરાબર. ચલો હવે નેગેટિવ બનાવવું છે તો નેગેટિવમાં શું કીધું? ત્રીજા નંબર પર નોટ, પહેલો બીજો ને અહીંયા ત્રીજો મૂકી દો નોટ, પતી ગયું. અહીંયા જુઓ, આ વાંચજો પાછો, મને તો આવડે હું નહીં વાંચું, મેં જ બનાવીને મૂક્યું છે એટલે હું નહીં વાંચું, તમે વાંચજો. ચલો ત્રીજા નંબર પર નોટ, તો શું થઈ ગયું? વી શુડ નોટ વોક ઇન ધ ગાર્ડન વિથ ફ્રેન્ડ્સ ડેલી. અમે નહીં ફરીએ કેમ કે પરીક્ષા આવે છે એટલે તમારે ફરવું જોઈએ નહીં. પ્રશ્નાર્થ બનાવો તો પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરશો? આ શુડ આવી જાય આગળ અને વી દઈ જતો પાછળ, બાકી બધું અહીંથી એમનું એમ અને છેલ્લે મૂકી દેવાનો પ્રશ્ન. તો શુડ વી વોક ઇન ધ ગાર્ડન વિથ ફ્રેન્ડ્સ ડેલી? પ્રશ્ન થઈ ગયો. શુડ વી વોક ઇન ધ ગાર્ડન વિથ ફ્રેન્ડ્સ ડેલી? બરાબર. તો આ થયું વાક્ય. ક્લિયર? ખબર પડી? આગળનું વાક્ય, પાંચમું વાક્ય અને છેલ્લું વાક્ય. પાંચમું વાક્ય, હું ધોળકા તાલુકાના પીસાવાડા ગામનો રહેવાસી છું. મારું મસ્ત વાક્ય. બરાબર. મારા માટે લખ્યું છે મેં. બરાબર. મારું ગામ છે, મને ગમે છે, બહુ ગમે છે. બરાબર. એટલે મારા માટે મેં વાક્ય લખ્યું છે. બરાબર. મારું ગામ પીસાવાડા છે, ધોળકા તાલુકાનું. ચલો, મસ્ત ગામ છે અને બહુ મસ્ત વાક્ય લખ્યું છે અને મને ગમ્યું પર્સનલી. ચલો, હું ધોળકા તાલુકાના પીસાવાડા ગામનો રહેવાસી છું. ક્લિયર? તો આનું ઇંગ્લિશ બનાવવું. પહેલા તો અફર્મેટિવ વચ્ચે ના પાડી નથી કે અફર્મેટિવ, તો અફર્મેટિવ છે તો લખીએ અફર્મેટિવ. અફર્મેટિવ. ચલો, આની અંદર સબ્જેક્ટ ગોતો. સબ્જેક્ટ કયો થશે? હું. મારી વાત થાય. હું એટલે કે આઈ. ચલો, આઈ મને મળી ગયો. આઈ. ઊંધી ગાડી ચાલુ કરો. ઊંધી ગાડી, ઊંધી ગાડી. રહેવાસી. આઈ ની સાથે છું. છું એટલે કે એમ થઈ ગયો. આઈ એમ. આઈ એમ. આઈ એમ. હું ધોળકા તાલુકાના પીસાવાડા ગામનો રહેવાસી છું. આપણે ઇંગ્લિશનું કરવું છે, ગુજરાતીનું ઇંગ્લિશ, તો પાછળથી ઊંધું. રહેવાસી તો રેસિડેન્ટ કહેવાય. આઈ એમ અ રેસિડેન્ટ. રેસિડેન્ટ ક્યાંનો? રેસિડેન્ટ ઓફ પીસાવાડા વિલેજ. ક્યાંનો? પીસાવાડા ગામનો. બરાબર. તો ઓફ પીસાવાડા, પીસાવાડા વિલેજ. વિલેજ. બરાબર. ક્યાં આવ્યું? ઇન ધોળકા તાલુકા. પીસાવાડા વિલેજ ઇન ધોળકા તાલુકા. ધોળકા તાલુકા. બરાબર. તમે તમારી રીતે તમારા ગામનું તમને ગમે એ વાક્ય બનાવી શકો છો. આ મને ગમ્યું એટલે મેં બનાવ્યું. બરાબર. હું ધોળકા તાલુકાના પીસાવાડા ગામનો રહેવાસી છું. તો હું એટલે કે આઈ. શરૂઆત થઈ ગઈ મારાથી, આઈ થી. પછી ગાડી ઊંધી ચાલુ કરો. ક્યાં ગુજરાતી લખ્યું છે એની ઊંધી. બરાબર. આઈ એમ રહેવાસી. રહેવાસી એટલે કે રેસિડેન્ટ. બરાબર. અ રેસિડેન્ટ ક્યાંનો? પીસાવાડા ગામનો. તો રેસિડેન્ટ ઓફ. નો. નો એટલે કહેવાય ઓફ. જેમ પેલું માટે માટે ફોર કીધું, તો નો એટલે ઓફ. ઓફ પીસાવાડા વિલેજ. આ થઈ ગયું પીસાવાડા વિલેજ. પીસાવાડા ગામને સાથે લેવાનું, પછી ગામ ને વિલેજ, પછી પીસાવાડા એવું લખવાનું નહીં. બરાબર. ક્યાંનો? તો કે ધોળકા તાલુકા. ના. ના એટલે કે ગામમાં રહીએ છીએ એટલે કે ઇન. ઇન. ઇન એટલે કે ગામમાં. ક્યાં? તો કે ધોળકા તાલુકા. કયા? ક્યાંના ધોળકા? મતલબ કે કયું ગામ? ક્યાંનું ગામ? ધોળકા તાલુકાનું. બરાબર. ચલો, તો જોઈ લઈએ. અફર્મેટિવ. આઈ એમ અ રેસિડેન્ટ ઓફ પીસાવાડા વિલેજ ઇન ધોળકા તાલુકા. જોઈ લઈએ. આઈ, આ મળી ગયો. હું એટલે કે આઈ. બરાબર. આ છું. છું એટલે એમ. રહેવાસી અ રેસિડેન્ટ. નો એટલે ઓફ. પીસાવાડા ગામ તો પીસાવાડા વિલેજ. ના એટલે કે ઇન ધોળકા તાલુકા. ધોળકા તાલુકા. ક્લિયર? ડન. ચાલો જોઈએ. હવે નેગેટિવ બનાવવું છે. હું પીસાવાડા ગામનો નથી એવું કહેવું છે. હું છું તે એવું કહેવાય નહીં. બરાબર. પણ આપણે નેગેટિવ વાક્ય જોવાનું છે. તો નેગેટિવ વાક્ય માટે શું કહેવાય? તો આ પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજા નંબરમાં મૂકી દો નોટ. બાકી બધું સેમ ટુ સેમ નિયમ મુજબ. બરાબર. નીચે નિયમ લખેલા છે, જોઈ લેજો. બરાબર. શું કહેવાય? હું પીસાવાડા ગામનો રહેવાસી નથી એવું કેવું છે. ધોળકા તાલુકાના પીસા. ચલો, અહીંયા થઈ જશે નોટ. તો આઈ એમ નોટ અ રેસિડેન્ટ ઓફ પીસાવાડા વિલેજ ઇન ધોળકા તાલુકા. ક્લિયર? ડન. આ છેલ્લું વાક્ય છે એટલે હવે તો ખબર પડવી જોઈએ. અને છેલ્લું મારે બનાવવું છે ઇન્ટ્રોગેટિવ. તો એમ આગળ આવી જાય, આઈ પાછળ જતો રહે, બાકી છેલ્લે મૂકી દેવાનો પ્રશ્નાર્થ. બરાબર. હળી વચ્ચે ક્યાંય નહીં કરવાની, અહીંયા જ કરવાની. આગળ પાછળ કરવાનું, આગળ જ. ચાલો, તો એમ આઈ રેસિડેન્ટ ઓફ પીસાવાડા વિલેજ ઇન ધોળકા તાલુકા. શું હું પીસાવાડા ગામનો રહેવાસી છું? ના છું, મને ગમે છે. ડન. ક્લિયર? તો આ 5 વાક્યો હતા. બરાબર. આઈ હોપ કે તમને બહુ મજા આવી છે આજના દિવસમાં, આજના લેક્ચરમાં. બરાબર. તો હવે મેં તો મારી ફરજ બજાવી. હવે તમને આપું છું એક હોમવર્ક. એક હોમવર્ક. એ હોમવર્ક 3 જ એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ ના કહેવાય, હું ગણિતનો ટીચર છું એટલે બોલાઈ જાય. ચલો, 3 વાક્યો આપું છું. બરાબર. 3 વાક્યોને તમારે ગુજરાતીનું ઇંગ્લિશ કરીને મને આપવાના. ગુજરાતીનું ઇંગ્લિશ કરીને આપવાના. તમે લખી નાખો. જો કોઈ એપનો ઉપયોગ કરવાનો નહીં. બરાબર.
કેમ કે ઘણી બધી એપ્લિકેશનો આવતી હોય મોબાઈલમાં, બરાબર, ગૂગલ ટ્રાન્સલેશન છે, આ છે, તે છે, બરાબર, ઘણું બધું આવતું હોય. હવે એની અંદર નાખીને કરશો તો આનો કોઈ મતલબ રહેવાનો નથી. અને કરીને મોકલશો તો મને ખબર નહીં પડે કે તમે આમ કરીને મોકલ્યું, બરાબર. તો એ તમારો પ્રશ્ન છે, તમને ખબર પડવાની નથી. તમે એ કરીને મોકલશો તો તમને ખબર પડવાની નથી. આ જોવાનો કોઈ મતલબ છે નહીં. એટલે આ જે 3 નિયમ કરાયા, એ 3 નિયમ પ્રમાણે જે હોમવર્ક આપું છું એ લખી, ફોટો પાડી અને મને વોટ્સએપ કરવાના, બરાબર. શું કરવાના? લખી, ફોટો પાડીને અને મને વોટ્સએપ કરવાના રહે છે. આ આપણો વોટ્સએપ નંબર છે 8733077783, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે અને આ બી લખ્યો છે, આ તમે જોઈ શકો છો, 8733077783, બરાબર. આની પર તમે મને વોટ્સએપ કરી શકો છો, બરાબર. હવે જે તમે ફોટો પાડીને વોટ્સએપ કરશો, તમારા વાક્ય હું ચેક કરીશ અને એની સામે તમને એના આન્સર મળી જશે. તમે સાચા છે તો બી સાચું કહીશ, બરાબર, અને તમને આન્સર મળી જશે, બરાબર. ક્લિયર? ચાલો, તો હવે આપી દઉં તમને હોમવર્ક. જોઈ લે હોમવર્ક. ચાલો, હોમવર્કમાં છે પહેલું વાક્ય જોઈએ. પહેલું, બીજું, ત્રીજું ત્રણેય આપી દીધા. જો વાક્યમાં શું આપ્યું? આપણે જમવું જોઈએ, બરાબર. જો આની અંદર શક્ય છે કેન વાળું અને જોઈએ એટલે શુડ વાળું, બે હેલ્પિંગ વર્બ મેં તમને કરાય, બેના જ મૂક્યા છે, કંઈ ઓડું ઓળું મૂક્યું નથી. પહેલું વાક્ય છે આપણે જમવું જોઈએ, એ તમારે બનાવવાનું, ભૂખ્યા હોય જમી લેવાનું પછી બનાવવાનું વાક્ય. હું ફિલ્મ જોઈ શકું છું, તો પહેલા ફિલ્મ નહીં જોવાની, પહેલા વાક્ય બનાવવાનું પછી ફિલ્મ જોવા બેસવાનું. અને ત્રીજું છે આપણે અમદાવાદમાં, લાંબુ વાક્ય આપ્યું, આપણે અમદાવાદમાં લાલ દરવાજાની સામે મિત્રો માટે પુસ્તક ખરીદવું જોઈએ. અમદાવાદ જવાનું, લાલ દરવાજા જવાનું, મિત્રો માટે પુસ્તક ખરીદવાનું, બરાબર. પહેલા પોતાના માટે બી ખરીદવાનું, પુસ્તક વાંચવા માટે, બરાબર. તો આ થયા વાક્યો. આ 3 તમારે શું કરવાનું? હોમવર્ક કરવાનું. 3 જ છે, વધારે નથી. ચોપડામાં લખવાનું, પછી વોટ્સએપમાં આવી રીતે ટાઈપ નહીં કરવાનું કે આપણે આમ તેમ એ બધું ટાઈપ કરીને નહીં આપવાનું, બરાબર. ચોપડામાં લખીને ક્લિયર ફોટો પાડીને આપવાનું, બરાબર. પછી આનું તમને સોલ્યુશન મળી જશે સામે. ક્લિયર? તો આ થયું તમારું હોમવર્ક, બરાબર. તો આપણો લેક્ચર અહીંયા રાખીએ છીએ. આઈ હોપ કે તમને બહુ મજા આવી છે. કોમેન્ટ કરજો મજા આવી હોય તો, બરાબર. તો અહીંયા રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.